જય ગુરુદેવ દાસ નારાયણની આ નવી સુંદર એવી રચના કીડીબાઈ ચાલ્યા પીયુના દેશમાં અહીં પ્રસ્તુત કરેલ છે. એકવાર તો તમે જરૂરથી સાંભળજો. કીડીબાઈ ચાલ્યા પીયુના દેશમાં પવન કેરો અસવાર કરી, 16 કળાએ શણગાર ધરીને, 9 તોલાનો હાર પહેરીને, નણંદ ભોજઈને અળગી કરીને, સાસુ કુંવારી સુધી મેલીને, સરખી સહેલીને સ્થિર કરીને સહજ ભાવથી હાલી રે, દિયર દેરાણીને દૂર કરીને જેઠજીને હેરવી દીધા રે, 5 સખાને મેદો કરીને પ્રેમ ગલી મેં તો પાઈ રે, મેં મારા ઘરમાં મસાલ જલાવી અખંડ હુઆ પ્રકાશા રે, પરમ ધણીનું સુખ પામતા થઈ રે હું તો ગાડી ઘેલી રે, શૂન શિખર પર પિયુજી બિરાજતા ભાણના છે ઉજિયારા રે, દાસ નારાયણને ગુરુ ભીતર મળતા અમર પુરુષને હું તો વરી રે. સાહેબ બંદગી. આ ભજનના શબ્દો આધ્યાત્મિક આત્મજ્ઞાન સ્વરૂપના છે, અવળવાણી છે. મેં મારા અનુભવ પ્રમાણે પ્રગટ કરી છે. પ્રભુ આપણા દેહ પર આ વાણી રજૂ કરી છે. તેને ઉલટાવશો તો મનનું મંથન થશે અને વૃત્તિઓ બધી શાંત થશે. આ ભજનનો ભાવાર્થ કરું છું. કીડી એટલે આપણી સુરતા. પિયુજીનો મતલબ સત શબ્દ, પવનનો. અસ્વાર એટલે શ્વાસ, ઉશ્વાસ, ઈગલા અને પિંગલા, ડાબી અને જમણી. આ પવનરૂપી પ્રાણને ઈગડા પિંગડાની સાધના કરી સૂક્ષ્મમાં ઘાટે ત્રિવેણી મહેલમાં આપણી સુરતાને સ્થિર કરી સત શબ્દની પ્રાપ્તિ કરવાની છે. તેના માટે 16 કળાની સાધના કરવી પડે છે અને 9 તત્વરૂપી સૂક્ષ્મ શરીરને શૂન્ય કરવું પડે છે. નણંદ એટલે કોણ અને ભોજાઈ એટલે કોણ? સાસુ કુંવારી એટલે કોણ? સરખી સહેલી કોણ? જો આપણે સત શબ્દની પ્રાપ્તિ કરવી હશે. નણંદ રૂપી આશા અને ભોજાઈ રૂપી તૃષ્ણાને દૂર કરવી પડશે અને માયારૂપી સાસુ અજ્ઞાત પ્રગટ કરી રહી છે તેને લઈ કરી સરખી સહેલી રૂપી વૃત્તિઓને સ્થિર કરવાની અને સહજ ભાવથી સત શબ્દમાં ભળી જવાનું છે. દિયર એટલે કોણ અને દેરાણી એટલે કોણ? જેઠજી એટલે કોણ અને 5 સખા એટલે કોણ? જ્યાં સુધી આપણી અંદર મોહરૂપી દિયર અને મમતારૂપી દેરાણી હશે ત્યાં સુધી સત શબ્દનો ભેટો નહીં થાય. તેના માટે જેઠરૂપી મનથી યુદ્ધ કરી તેને હેરવવો પડશે. આ જેઠરૂપી મનને 5 વિકારો રૂપી સખા ખૂબ સંયોગ આપે છે એટલે તેને અંકુશમાં લઈ મેદો કરવાનો છે. ત્યારે પ્રેમ ગલીની પ્રાપ્તિ કરી શાંતિનું પ્રતીક પ્રાપ્ત થશે. મેં મારા ઘરમાં મસાલ જલાવી એટલે જ્યાં સુધી આપણા ઘટ ભીતરમાં વિકારો હશે, આવરણો હશે, ત્યાં સુધી સત્યની ઓળખાણ નહીં થાય. તેના માટે ગુરુ જ્ઞાનીની મસાલ જલાવી પડશે. ત્યારે સ્વરૂપરૂપી પ્રકાશ થશે. ત્યારે તમને કાંઈ પણ આસક્તિ પ્રગટ નહીં થાય અને તમે મસ્ત પરમ આનંદ અખંડમાં રહેશો. શૂન શિખર એટલે શૂન શિખરનો મતલબ જ્યાં વાણી વિરામ પામે છે ત્યાં બોલવાપણું આવતું નથી. નથી ત્યાં માયા, નથી ત્યાં કાયા, નથી ત્યાં આશા અને તૃષ્ણા, નથી ત્યાં મોહ કે મમતા, નથી ત્યાં રાગ કે દ્વેષ નથી. ત્યાં કોઈ વિકારો નથી. ત્યાં મન નથી. ત્યાં પાપ કે પુણ્ય નથી. ત્યાં હાનિ કે લાભ નથી. ત્યાં 5 તત્વ નથી. ત્યાં 3 ગુણ નથી. ત્યાં દેવી કે દેવતા નથી. ત્યાં ભૂત પ્રેત નથી. ત્યાં અવતારવાદ. ત્યાં મારો પિયુ બિરાજે છે. ત્યાં મારો સાહેબ છે. શૂન શિખરને કોઈ અમરાપુર કહે છે, કોઈ સતલોક કહે છે, કોઈ તેને પારખ દેશ કહે છે. આ દેશમાં અખંડ જ્ઞાનનો પ્રકાશ છે. મને મારા સદગુરુ ભીતર સાહેબે સિન્ન ભિન્ન કરી મને મારા સ્વરૂપની ઓળખાણ કરાવી.
સાર શબ્દની પારખ કરાવી દાસ નારણના કોટી કોટી વંદન સાહેબ બંદગી. શબ્દોમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસ જાણીને ક્ષમા કરજો. જય ગુરુદેવ.